નમસ્કાર મિત્રો, ડીકેજી સફળ વ્લોગની સફરમાં આપ સૌનું અને એક અલગ જ પ્રકારનો વિડીયો આજે બનાવવાના છીએ કે તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય, શુભ પ્રસંગ હોય અને તમારે કોઈ જથ્થાબંધ વાસણો આપવાના હોય, બરાબર, કોઈ પ્રસંગ માટે ખરીદી કરવાની હોય વાસણોની, તો એના માટે બેસ્ટ લોકેશન આપણે સુરતથી બહારનું આજે બતાવવાના છીએ. તો આવી ગયા જામફળ, બરાબર, આ જામફળ લાલ લાલ પિંક પિંક જામફળ, અને જામફળ ખાતા ખાતા ડ્રાઇવિંગ ચાલુ કરીએ. તો મિત્રો, જે આપણે તમને કહ્યું હતું એ લોકેશન પર પહોંચી ગયા ગૂગલ કરતા કરતા. સાહોલ કોસંબા રોડ પર ખરજ કરીને ગામ છે. તો એ ગામની અંદર ગામ પૂરું થાય એટલે થોડાક તમે કોઈને પણ પૂછો એટલે તમને અહીંયા બતાવશે મહાવીર મેટલ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર. તો અત્યારે આપણે આ ઊભા છીએ મહાવીર ઇન્ડસ્ટ્રીઝમાં, બરાબર, જે આખું હોલસેલ બધું અહીંયા વેચે છે આ લોકો. જો કે અમને પણ ખબર નહોતી કે આ પ્રમાણે અહીંયા વસ્તુઓ મળતી હશે હોલસેલના ભાવે. તમારા ઘરે મેરેજ પ્રસંગ હોય કે બીજા કોઈ પણ પ્રસંગ હોય, કરિયાવર કરવું હોય તો એમ કે રસોડા સેટ ને બધું માંડીને બધું મળી રહે. એ પ્રમાણે તમારે વેઇટિંગ કરીને અહીંયા બેસવું પડે. એવું નહીં કે તમે આવ્યા અને તરત જ તમને મળી જાય બધું, પણ અહીંયા તમારે વેઇટિંગ કરવું પડે, બેસવું પડે. સરસ મજાનું લોકેશન એ પણ બનાવ્યું છે. આંબાના ઝાડ છે, આ બાજુ તમે જુઓ કે ટોયલેટની વ્યવસ્થા છે, બરાબર. આ પ્રમાણે બેઠા પછી તમારી વારી આવે ને તમને બોલાવે એટલે તમારે જવા. આ પ્રમાણે તમારે જો નામ બામ લખાવવું હોય તો એ પણ મસ્તીના નામ પણ તમને અહીંયા લખી આપે. આ ભાઈ નામ લખવાનું કામ કરે છે. તો મિત્રો, હવે એનું પ્રોડક્શન થાય છે ને એ જગ્યા હું તમને બતાવું. તો આ છે મહાવીર મેટલ ઇન્ડસ્ટ્રીઝ, ઓકે. અને અંદર આપણે એન્ટ્રી લઈએ તો આ પ્રમાણે લોકો કામ કરતા હોય. નાની મોટી વસ્તુઓ બનતી હશે. આ તમે જો લેથ જેવા મોટા મોટા મશીનો, એમનું પોષણ બધું છે. જે આ પ્રમાણે અહીંયા એક આ પ્રમાણે ડીશ છે તમારી. આ શેની ડીશો હશે? ઇડલી, ઓકે. આ પ્રમાણે ઇડલીની ડીશો તૈયાર થઈ રહી છે આ મશીન ઉપર, મશીન ઉપર. જુઓ, અલગ અલગ ફેક્ટરીમાં બધા વાસણો તૈયાર થઈ રહ્યા છે. આ કાચો ઓપ છે, પછી આગળ જઈને એને ફાઇનલ ઓપ આપવામાં આવશે. અહીંયા જુઓ, અહીંયા પણ એક બીજું કામ ચાલી રહ્યું છે. પોલિશ અને પોલિશ કરો છો તો બરાબર છે. ઉપરના જે કાણા હોય, જારી હોય, એ સોફ્ટ થઈ જાય અને વાગે નહીં હાથમાં. એ પ્રમાણેનું એક અહીંયા આ યુનિટ પર કામ થાય છે મિત્રો. આ પ્રમાણેનું અલગ અલગ મશીનો પર કામ થતા હોય. અત્યારે થોડો લંચ બ્રેક છે એટલે અમુક મશીનો ઉપર કામ સારું થઈ ગયું છે. અહીંયા તમે જુઓ, ત્યાં સરસ મજાની વાડકીઓ. હવે આ વાડકીઓને ઓપ આપે છે ભાઈ. આ છે વાડકીઓ, એનું કટિંગ થઈ રહ્યું છે. વાડકીઓનું કટિંગ. આ પ્રમાણે વાડકીઓ બને છે. બીજા ઘણા બધા મશીનો ઉપર કામ ચાલે છે, અલગ અલગ પ્રકારનું. ઘણા બધા મશીનો છે, મોટા મોટા મશીનો છે મિત્રો. એમની પોતાની ફેક્ટરી છે. આ બાજુ પણ ફરી પાછું એ પ્રમાણે કામ ચાલુ છે. અલગ અલગ મશીનો પર અલગ અલગ કામ થાય. આ એક મોટું મશીન છે જેના ઉપર આ પ્રમાણે વાડકીઓનું કામ ચાલુ છે.
આ શું બનશે ભાઈ? આ શું બનશે આમાંથી? બરાબર છે, આ રીતનું કાચું આમાંથી વાડકી બનશે, બરાબર ને? ઓકે, આ પ્રમાણે તમે જોશો કે આમાંથી આ પ્રમાણે વાડકી બનશે અને આ મશીન પર આખું તમે જોશો તો આખું કામ કરીને વાડકી તૈયાર કરશે. આ પ્રમાણે મોટા મોટા મશીનો ઉપર મિત્રો વર્ક થતું હોય. હવે અહીંયા જે આપણે જઈએ છીએ ફાઇનલ ઓપ આપવાનો હશે વાસણોને, બફિંગ, એને બફિંગ કહેવાય. બરાબર છે, તો હા બરાબર છે, એટલે કે ફાઇનલ ઓપ આપવાનો, ચમકાવવાનું, આ છે બફિંગ છે, એમની ભાષાની અંદર બધું આપણને બતાવવા લઈ જાય છે. જોઈએ તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો કરી લેજો. આપણી ચેનલ પર આવા નવા વિડીયો આવતા રહેશે. ઓકે, મળીએ આગળ સેટઅપ પર. તો મિત્રો આ સેટઅપ પર તમે જુઓ કે ફાઇનલ ઓપ આપવામાં આવે વાસણોને, વાડકીઓ હોય, ડબ્બા હોય, આમ ચકચકિત થઈ જાય. આ તમે જુઓ આ પાવડર વડે કંઈ એ રીતનું એમનું જે કંઈ પણ કામ હોય એ કરતા હોય ને આ પ્રમાણે આ સાફ કરવાનું કામ થાય, બરાબર ને? આ ચૂનાથી સાફ કરે એટલે આ છે ચૂનાથી સાફ કરે એટલે બીજે ડસ્ટ એવું લાગેલું હોય તો એ નીકળી જાય. તો આ પ્રમાણે એ લોકો કામ કરે, ફાઇનલ ઓપ આપવાનું કામ. આ તમે જુઓ કે બધા શેક સુધી આ તૈયાર થઈ ગયા હશે ને કે હજુ આ બાકી? અહીંયા તમે જુઓ, હા અહીંયા શું થાય? બરાબર છે, હા ઓકે. આ આપણે અલગ અલગ બરાબર અલગ અલગ રીતનું કામ હોય જેને પોલિશ કરવાનું કામ કરે. આ તમે જુઓ કે આ ભાઈ મશીન પર પોલિશનું કામ, જે કંઈ ધાર છે આ છે બધું સરખું થઈ જાય આની પર કામ થાય. અહીંયા પણ એ રીતનું થતું હોય, મોટા મોટા મશીનો ઉપર આ લોકોનું કામ થાય. અહીંયા પણ કામ અઘરું છે મિત્રો, ખરેખર અઘરું કામ છે. આપણે સમજીએ એટલું, હા જેટલું સહેલું તમે ધારો પહેલું કેવું છે, કામ ઘણું અઘરું છે. આપણે જેટલું વારથી વસ્તુ ઘણા ઓપરેશન પછી કસ્ટમર હાથમાં આવતી હતી. હા, તમે કોઈ મોલમાંથી કે આમાંથી ડીશ લો તો ખરેખર તમને એમ લાગે કે આ શું છે એમ, પણ આજે તમે જુઓ છો મારા વિડીયો દ્વારા કેટલું અઘરું કામ છે. 15-17 ઓપરેશન પછી આવે, વિચારો તમે 15 to 17 ઓપરેશન થાય આની ઉપર, બરાબર, અને પછી તમારા હાથમાં આવે. ઓકે મિત્રો, આ પ્રમાણે આ પાઇપ એ પણ પોલિશ આપવાનું કામ કરે. જે કઈ ધાર હોય આ બધું સરખું થઈ જાય, ધાર બાર વાગે એવી હોય તો બધું આમાં ધાર નો હોય, પોલિશ થઈ જાય. બરાબર, પોલિશ થઈ જાય ને, પાલિશ થઈ જાય એકદમ. હા ઓકે, આપણે આગળ જોયું એના પછી આ ફાઇનલ. આ ફાઇનલમાં પણ તમે જુઓ આ રીતના કપાય. આ રીતના તૈયાર થઈ જાય. અહીંયા પણ તમે જુઓ નાનું મોટું કામ થતું હોય. આ પ્રમાણેના મશીનો પર પણ આ બધા જ ભાઈઓ કામ કરે. તમે જુઓ બધા આવી ગયા. એ લોકોની પણ એક થોડીક ઈચ્છા હોય કે અમે પણ બ્લોગમાં આવીએ, આપણે એ પણ પૂરી કરવાની. બરાબર, કામ કરે છે મસ્તીનું. તો ચાલો હવે મેન લોકેશન પર પાછા જઈને તમને મળીએ. તો સાહેબ શું નામ હશે તમારું? લેરીન ગોસર. લેરીન ગોસર, નામ પણ એવું છે. તો કેટલું જૂનું હશે આ તમારું લોકેશન? લગભગ 45 વર્ષ. 45 વર્ષનું જૂનું લોકેશન છે મિત્રો.
બરાબર, સરસ રીતનો વિડીયો આપણે બનાવ્યો છે. અને લેરીનભાઈ, અમે માર્કેટમાંથી વસ્તુઓ ખરીદીએ હા અને અમારા જેવા કોઈ અહીંયા લેવા આવે હા. તો ફાયદો થાય કે ન થાય? 100% ફાયદો થાય. સમજી લીધું? તો સુરતમાં રહેતા હોય ને સુરતમાં લ્યો એના કરતાં તો અહીંયા આવો તો બેનિફિટ તો થાય. અને અને આપણા લગભગ 70-80% કસ્ટમર બધા લગભગ સુરતથી જ આવી રહ્યા છે. બરાબર છે. હા તો તમે પણ અવશ્ય આવજો. બરાબર, બીજું કંઈ તમારે કહેવું હોય તો કહી શકો, સમય છે તમારો. બસ આપણી ક્વોલિટી હમણાં સારી વસ્તુ જ બનાવીએ છીએ અચ્છા, અને બધી સારી ને સ્ટાન્ડર્ડ વસ્તુ જ આપીએ છીએ. અને અગર ભવિષ્યમાં કંઈ વસ્તુમાં કે વાસણમાં કંઈ પ્રોબ્લેમ આવે તો અમે પીસ ટુ પીસ ચેન્જ કરીને આપી દઈએ છીએ. Yes. ઓકે. લોકેશન શું એમાં- છે આપણું અહીંયા? અહીંયા કોસંબાની બાજુમાં ખરજ ગામ પાસે. સરસ, ગામમાં આવીને કોઈને પણ પૂછો હમ. તો મળી જાય. તમારે બંધ રહેશે કોઈ એકાદ દિવસ એવું છે ને? અમારું સોમવારે બંધ રહે છે. સોમવારે બંધ. હાજી. આ ધ્યાનમાં રાખજો મિત્રો, બાકી ધક્કો ખાવો પડશે. હા બાકી રવિવારે બધા દિવસ ચાલુ. હા રેગ્યુલર સમય શું હોય? સમય સવારે 8 વાગ્યાથી સાંજે 6:30. ઓકે, આ સમયને પણ ધ્યાનમાં રાખજો. હવે મિત્રો આપણે તમને એક વસ્તુ બતાવવાના છે. એટલે થાળી, જો આ પ્લેન થાળી હોય ને, જો તમને બતાવી હમણાં કે આ જે પ્લેન થાળી, આ થાળી પ્લેન છે, આમાં કોઈ ડિઝાઇન નથી. પણ આ ડિઝાઇન પાડવા માટેનું આખું સેટઅપ છે એમનું. અને અહીંયા તમે જુઓ કે ડિઝાઇન કેવી રીતના પડે છે. જો આ ચાલુ થઈ ગયું, આ રીતનું તમે જુઓ છો કે આ લેસરથી આની ડિઝાઇન પડે. આ ડિઝાઇન અહીંયા સેટ કરેલી છે, બરાબર. અને અહીંયા આ પ્રમાણે તમે જો તમને દેખાતું હોય તો જે આ રીતનું લેસર ચાલુ થઈ જાય અને આ ડિઝાઇન પણ પડવાની શરૂ થઈ જાય. તમે જુઓ, જો આ એકદમ બ્લેન્ક ડીશ હતી પણ હવે આ ડિઝાઇન એકદમ ચાલુ થઈ ગઈ. આ તમે જોઈ શકો છો, આ ડિશની અંદર ડિઝાઇન ચાલુ થઈ ગઈ. લીપ આકારનું કોઈ પેન્ટિંગ છે એમનું, એમાં પાંદડા ને એવું બધું આ પ્રમાણે આખું આ રીતનું લેસરથી ચાલુ થઈ જાય. અહીંયા ઉપર એમનું આખું સેટઅપ છે, તમે જુઓ. આ પણ એક જોવાનો અનેરો મોકો છે કે તમારી થાળીમાં જે ડિઝાઇન પડે છે આ તૈયાર થઈ ગઈ. તૈયાર થઈ ગઈ ને? હા. તો મિત્રો, આ પ્રમાણે આખી ડિઝાઇન થાળીની અંદર તૈયાર થઈ ગઈ. તમે જુઓ, આ એ થાળી છે, જ્યારે પહેલાં પ્લેન હતી, હવે આ ડિઝાઇનવાળી થાળી થઈ ગઈ. જો મિત્રો, આ પ્રમાણે લિસ્ટ હોય અને આમાં તમારે આ લિસ્ટ તમને આપે ને, એમાં ટીક કરી દેવાનું અને પછી એ લોકો ફટાફટ કાઢી દે. મસ્ત વ્યવસ્થા છે આવી, બરાબર. કામ પણ મોટું અને કામ પણ બેસ્ટ છે. ઓકે, તો આપણે જે લેવા આવ્યા છીએ એ આ લિસ્ટની અંદર ટીક કરીશું પહેલા, બરાબર ને? હા હા, લિસ્ટની અંદર આ લિસ્ટમાં આપણે જે લેવું હોય એ ટીક કરવાનું. બરાબર, પછી ફટાફટ કામ થાય. એ લોકો ચાલો જલ્દી જલ્દી કાઢી આપે પછી. આપણે ટીક કરી દઈએ, બરાબર ને? તો મિત્રો, મેડમ બેસી ગયા છે ટીક કરવા માટે. લિસ્ટ આપી દીધું અને લિસ્ટ પ્રમાણે ટીક કરે છે. ટીક કર્યા પછી વસ્તુ કઢાવશે. આ પ્રમાણે અહીંયા વેઇટિંગ હોય, વેઇટિંગ એરિયા હોય તો વેઇટ કરવું પડે તમારે. અને વેઇટ કર્યા પછી અડધો પોણો કલાક વેઇટ કરો એટલે વારી આવે. અને વારી આવે પછી તમારે આ લિસ્ટ લઈને જવાનું, બરાબર. એટલે થોડું સમય કાઢીને આવવા. ઓકે, જો મિત્રો, અહીંયા તમે જોશો આ લોકોનું સ્ટોરેજ છે. એટલી બધી વસ્તુઓ છે, તમને ખ્યાલ આવે. અહીંયા આવો તો નિરાશ થવાય જ નહીં. જેટલી વસ્તુ જોઈએ ને બધી મળી જાય. આ બધું જુઓ તમે, કિચનની બધી જ વસ્તુઓ નાની મોટી, થોડું ઘણું કામ પણ એમનું ચાલતું હોય. આ પ્રમાણે બધી જ વસ્તુઓનું સેટઅપ, મોટો હોલ છે ભાઈ. બધી જ વસ્તુઓ છે. ઘણા લોકોના બલ્કમાં ઓર્ડર હોય એ પણ અત્યારે પેક થઈ રહ્યા હોય. તમે જુઓ, આ 85 નંગ, એટલે આ કોઈના ઓર્ડર હશે. હે સાહેબ, ભાઈ, આ ઓર્ડર નું હશે ને અમુકનું જે પેક થયું છે, બરાબર છે, વેચવા માટે. તો આ પ્રમાણે બધું તમે ઉપર જો બરણીઓ ના તે બધું એ મસ્તીનું બધી જગ્યા. હજી પણ આનો અંત આવતો નથી. આ ડબ્બા જુઓ, હા, ઘણી બધી વેરાયટીઓ. બાપ રે, આ ડબ્બા જુઓ, આ બાજુ જુઓ. અરે ભાઈ, સુરતમાં ક્યાંય તમને આ જોવા નહીં મળે. હજી પણ અંત આવતો જ નથી. આ મોટા તપેલા તમારે લેવા હોય તો તમે જુઓ, કેટરિંગ નું કામ કરતા હોય ને મોટા તપેલા બધું તમારે લેવું હોય તો એ પણ લઈ શકો. એ આ બાજુ આવજો, મોટા તપેલા કેટરિંગ નું કામ કરતા હોય તો.
હા, કેટરિંગ નું કામ કરતા તો મોટા તપેલા લેવા હોય ને તો પણ તમે લઈ શકો અહીંયાથી. કેટલો મોટું છે જો, બહુ મોટું છે, બરાબર ને? જોયું તું સુરતમાં આ સુધી પેલા ક્યારેય આવડો મોટો આપણે થોડુંક જરૂર નથી એટલે કઈ જોતા નતા ને. પવાલીઓ ના તે કેવડું મોટું છે. આ મોટી મોટી પવાલીઓ લેવી હોય તો પણ નાની મોટી પવાલીઓ છે, બરાબર. આ મીઠાઈ બનાવવાના પતરા છે, એટલે ઘણું બધું. આ તમે જો મોટા મોટા તગારા છે, આ ગળા, મેન આઉટલેટ છે એમનું. ઘણું મોટું લોકેશન છે, તમે જોઈ શકો. આપણે બધું બતાવવાનો પ્રયત્ન તો કરીશું. અહીંયા બતાવો ને, આ વસ્તુઓ બતાવો ને જરા અહીંથી. અહીંયાથી આ બધી વસ્તુઓ બતાવી દઈએ થોડી થોડી. આ શું છે? બોગણીઓ છે, અલગ અલગ પ્રકારની બોગણીઓ છે. ઓકે, બરાબર. આ સેટ પ્રમાણે હોય, બરાબર. ત્યાર પછી આ ઉપર પાણીના જગ, ઘણી બધી વેરાયટી છે આમાં પણ. સ્ટીલમાં છે. આ નાની મોટી તપેલીઓ છે. આ પ્રમાણે આખું લોકેશન છે. નાની મોટી વસ્તુઓ બીજી બધી, જારા છે, તવેથા છે, બધું જ. તો ઘણી બધી વેરાયટીઓ છે. બધું જ તમને અહીંયા લગભગ આવો તો તમારે દીકરીને આપવાનું હોય મેરેજ પ્રસંગમાં કે કોઈ પણ પ્રસંગ તો બધું તમને મળી જાય. ચાખંડના ડબ્બા છે. કુકર્સ ની વેરાયટી છે લોકોની. આ બધી કઢાઈની વેરાયટી છે. એક આ પ્રમાણે, પછી ઘણી બધી છે ને એમાં તો. કઢાઈની વેરાયટી, આ બધી જ કઢાઈની વેરાયટીઓ છે. તો તળવા માટે એ પણ ઘણા બધા શેપમાં છે. મોટી સાઈઝ છે. તો મિત્રો હવે આપણે વાસણને ચોઈસ કરવા માટે બેસી ગયા છીએ. લિસ્ટમાં ટીક કર્યું તો એ પ્રમાણે વાસણો લઈ રહ્યા છે, બરાબર ને? ઓકે, જોઈએ છેલ્લે કેટલી વસ્તુ. કાંસાની થાળીનો સેટ 3100 રૂપિયામાં આખો સેટ આવી જાય. છૂટક નથી રાખતા, સેટ જ રાખે. અહીંયા સેટ જ લેવો પડે. છૂટા બનાવી થાળી એ કેટલાની આવે? 3100 માં સેટ. થાળી સિંગલ લ્યો તો 1200-1300 ની આજુબાજુ પડે. સિંગલ ની લઈને આ છે કાંસાની થાળી, મસ્ત જૈન વાળી વાળી અને ગ્લાસ 3100 રૂપિયા. કાંસુ આવે. આ બધી બોગણીઓ છે. ઘણા અલગ અલગ શેપ છે. આ બધા કેસરોલ, રોટી મેકર ને રોટી સ્ટોરેજ. પેલું ખોલતો આ પેલું કેવું નવું છે. આવું પણ છે અંદર સ્ટીલ. કેસરોલ છે, કેસરોલ ને એની પણ ઘણી બધી વેરાયટીઓ છે. આવી બહેણી બધી અલગ અલગ પ્રકારની બહેણી છે. તેલ ભરવા માટેની બહેણી.
પેટર્ન બહુ ગમે. આ પેટર્ન છે નવરી પેટર્ન છે. ગોળ ગોળ કરો લોકો જોઈને ખુશ થઈ જાય. એ આ જૂની પેટર્ન છે. ઓકે જૂની નવી જે આ પસંદ પાછી કરે બહાર આવી તમારે પેલા કાંસા નહીં નીકળ્યા એવી એવી રીતે પેટર્ન કરી નાખી. આનું શું છે ભરણીનું અલગ અલગ પ્રાઇસમાં? આનું શું છે? 345. આના નહીં લખ્યા ને આના નથી લખ્યા. 250, 300, 345. તમે કઈ લેવી છે? જો આ 345. આ ખાયણી એક ખાયણી પછી આ બીજી સ્ટીલમાં આ મોટી પછી આ પણ સ્ટીલમાં છે અને પેલી એક એલ્યુમિનિયમ લાગે છે ને આ સ્ટીલમાં છે. હા એ સ્ટીલમાં છે. એ કાંસકડીઓની લોટ બાંધવા જોઈએ. એમાં કઈ પેટર્ન સારી? આ પેટર્ન સારી. પેટર્ન સારી છે. આ ડિઝાઇન સારી છે. આ બી સારી ફૂલ વાળી છે ને આટલું મોટી તો જોઈએ જ ને. આવ નાની ના ખાવે લોટ બાંધતા ના ખાવે. આ છે ચા ખાંડના ડબ્બાની વેરાયટી અહીંથી દેખાય ચા છે કે હું છે બરાબર. આ છે પેટર્ન. આ બધા ચા ખાંડના ડબ્બાની ચા ખાંડના ડબ્બા જ છે બધા એમ ને. આપણે એક એક વસ્તુ તમને ચોઈસ કરવાની. તમને કઈ હા બધા બતાવે તમને પસંદ છે ફૂલ વેરાયટી બતાવે એમાંથી તમને ગમે તમારે ચોઈસ કરવાની. ફૂલ વેરાયટી મળે કોઈ ટેન્શન નહીં. સુશાક ઘીની ટોયલીઓ આ બધી જ વેરાયટી છે ઘીની ટોયલીઓની જો અલગ અલગ ડિઝાઇન છે. મારે કેટલી મારે ખોદવી પડશે ઘરમાં છે તો મિત્રો અમારી ખરીદી મહાવીર મેટલ ઇન્ડસ્ટ્રીઝ ની પૂરી થઈ ગઈ અને મસ્ત મોટું બિલ બન્યું છે. 2 કોથળા ભરીને સામાન વાસણોનો ખરીદી કર્યો. 25-30 હજારની આજુબાજુનો સામાન છે બરાબર અને અંદર મૂકી દીધો. આ ફોરવ્હીલ ની અંદર સામાન પેક થઈ ગયો. તો મિત્રો મજાનું આમ તો ખરીદવાનું વાસણ ખરીદવાનું મસ્ત પ્લેસ છે બરાબર. બધી ચોઈસ તમને વેરાયટી બધું અઢળક મળી જાય. તો મહાવીર મેટલ ઇન્ડસ્ટ્રીઝ ખરજ કામની અંદર આવો અને કોઈને પણ સુરત થી બહુ દૂર નથી બરાબર. કલાક 1.5 કલાકનો રસ્તો છે. સવારના મેં આવ્યા છે તો પબ્લિક ચાલુ જ છે. સ્ટોપ તો થતું જ નથી. હજી પણ પબ્લિક તમે જુઓ અત્યારે વધારે આવવા માંડી. 5 વાગ્યા છે તો પણ પબ્લિક અત્યારે ઘણી બધી આવે છે અને આ ફોર વ્હીલો તમે જુઓ તો આ ફોર વ્હીલો હજી પણ અહીંયા આવતી જતી બરાબર. અવશ્ય એકવાર પધારજો. કોઈને પ્રસંગ હોય કઈ નાણાની વસ્તુ લેવાનું હોય તો અવશ્ય આવજો બરાબર. તો મળીએ આવા બીજા કોઈ બ્લોગ ની અંદર. ત્યાં સુધી રજા આપશો. બાય બાય. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને આ સ્તરની મુલાકાત એકવાર જરૂર લેજો. જરૂર હોય તો બરાબર. હોય તો હા એકવાર જોવા તો અવશ્ય આવજો. મજા આવશે. બહુ મોટા એરિયાની અંદર બનાવ્યું છે. ઓકે તો નહીં અમે તો અમારો વિડિયો બનાવીએ છીએ. કાકા વચ્ચે આવી ગયા. કાકાને જરા ક્યુરિયોસિટી હતી. અમારો વિડિયો પોતાનો બનાવ્યો. હા એ કાકાની ક્યુરિયોસિટી હતી. તો મિત્રો મળીએ આવા બીજા કોઈ બ્લોગ ની અંદર. ત્યાં સુધી રજા આપશો. આવજો. બાય બાય.